ગુજરાત, અહીં ત્રણ તરફ દરિયો ને માથે શિખર પર અંબાજી બિરાજમાન. રણની અડગતા અને સાગરની વિશાળતા બંને મળ્યા છે ગુજરાતને. એટલે જ અહીં ઘરમાં ટેન્શન ઓછા ને નાસ્તાના ડબ્બા વધુ જોવા મળે. ગુજરાતની ધરોહરમાં છે પથ્થરમાં કંડારેલી કળા, કહાનીઓ અને મજબૂત ઈરાદાઓ. આ ધરોહર ઉતરે છે દરેક ગુજરાતીના વિચારોમાં. એટલે જ અહીં બિઝનેસ લોહીમાં અને ઉત્સાહ દરેક વાતમાં જોવા મળે. ઉત્તરાયણમાં ઊંધિયા પૂરીના ચટકારામાં, દિવાળી પર મઠિયા માટે થતી પડાપડીમાં, નવરાત્રીમાં ગાંઠિયા ચટણીની તીખાશમાં, રવિવારની સવારે ફાફડા જલેબીની લાઈનમાં. ઉત્સાહ છે ગુજરાતી સ્વાદનો. મન ભરીને જમવું અને જમાડવું, એ જ છે ખરો ગુજરાતી મિજાજ. એટલે જ ગુજરાતી જ્યાં પણ જાય એ દૂરથી દેખાઈ જાય. રંગોમાં દેખાય, તહેવારમાં ઝળહળે અને સ્વાદમાં ઓળખાય. એની પસંદગી એની ઓળખ જેવી જ હોય. કારણ કે ગુજરાતી ક્યારેય છેતરાય નહીં. ગુજરાતી સ્વાદ અને મિજાજનું કોમ્બિનેશન જ્યાં હોય એ જ બને પક્કા ગુજરાતીની પહેલી પસંદ. પ્રસ્તુત છે નવા રૂપ, રંગ અને અંદાજ સાથે ફોર્ચ્યુન કપાસિયા તેલ. પક્કા ગુજરાતીની પહેલી પસંદ.